તો જય માતાજી મિત્રો, બધાને કેમ છો? બધા મજામાં? તો મજામાં જ છો. તો સવારમાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે સવારના પાછા ગુડ મોર્નિંગ. આજે સવારમાં જલ્દી વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. એનું કારણ છે કે આજે અમારા ઘરે થોડાક મહેમાન આવવાના છે. એટલે સવારમાં જો અમે રસોઈ બનાવી નાખીને જે શીરાવા બેઠા જો. આને જો તમને બહુ વરખ હશે ને? હે, કારણ કે મહેમાન હું બાંધવાના છો તમે? હે, ભાઈ બધું આવવાના છે ને? કાંઈ વાંધો ના, હાલો જો આપણે એને જ સા તૈયાર રાખી છે. આવવાના છે ને એટલે, કારણ કે આવે એટલે ઝટઝટ સા પી લેવી અને પછી અમે અમારું કામ કરવા મળ્યું. કારણ કે અમારા આજ બહુ ઝાઝું કામ છે આજે, એટલે અમારા ઘરે એટલે બધા અમારે ફેમિલી બધા આવવાના છે. એટલે તમને તો ખબર પડી ગઈ છે કે કોણ આવવાના હોય એમ. હું સતુરભાઈ ઘરે જાઉં એટલે હું આ ધંધો કરું. સતુરભાઈ મારા ઘરે આવે એટલે એ આવો ધંધો કરે. જો લેવું જ પડે છે કા? હા, શેમ ધંધા એટલે એકા બીજું જોઈ, બીજું કાંઈ નહીં. તમે હું વેસો એવું બધું. અને જે આમાંય કંઈક લાગે છે શું છે એમ? હા, એટલે દુઃખ ન લાગે. જા પાટલા હું સતુરભાઈ દુકાને લાવી ત્યાં હોય, એ નથી ખબર કે મારી દુકાને હું લઈ કઈ ગોતે છે. જો હા મેં પડ્યા, હા મેં કાશ હા, એમાં બ્લુ હશે ને બ્લેક હશે. કઈ વાંધો નહીં. તો બધા મીંડા છે આવવા થોડા તમામ ટાઈમ એવું છે. લાલો તું ના રખડું રૂખર કેવું મુહૂર્ત કરી નાખ્યું ને ફૂલ તૈયારી છે જો. અને અમારા કાકાજીના ઘરે બેહવા હાટું થી કેવા બાજે આમ તો જો બધી બાજુ ફરક. જો પૂછ્યા થઈ ગયા છે એટલે કુરકુરિયા માટે બેસી ગયા છે કુરકુરિયા ખાવા. અને બધા કુરકુરિયા ખાય એવા જ છે જો. એમાં આ તો ખાસ કરીને ચોકલેટ ખાય એવો છે. હરખાઈ ગયા નીલિયાને કીધું ને તે બહુ મોજ આવી ગઈ. અને મિત્રો ફાઇનલ પૂરું થઈ ગયું. નીલા કેટલા વાગ્યા? 1:50 મિનિટે પૂરું થઈ ગયું. કારણ કે છે ને આ વખતે આપણે લખેલી સ્ટોરી અને આ નિલેશભાઈ કેમેરામેન હતા અને સંજયભાઈ આવ્યા છે એકલા. અને મારી ભાભીને લાવવા નથી એટલે છે ને ઠપકા માથે ઠપકો દેવાનો છે, બરોબર ને? એ નથી તો એટલું વહેલા પૂરું થઈ ગયું હોત ને તો લગભગ 2 કલાકમાં પૂરું થઈ જાત. સાચી વાત છે. સતુરભાઈ ઠેલા હોત ભરી વાળા આમ તો. એ ભગવાન સતુરભાઈ કોઈ તમને વેલા નવરા કરે એટલા ઉડાડશો ઠેલા તૈયાર કરીને ખાઈ તો જમવાનું બાકી છે. સંજયભાઈ જમી લેવી હાલો. કુરકુરિયા ખાઈને બેસી ગયા હતા એટલે બહુ ન ભૂખ લાગી. અને જો બધા નવરા થઈ ગયા ને એવા જો તરત બધાની. અને આ તો જો ડ્રોન ઉડાડે, જો ડ્રોન નિલેશ ઉડાડાર આવે છે. હાર્મિક બાળ મંદિરે ડાયરેક્ટ આવી ગયો છે. આજ ભાભા હશે ને અસલ ભાભા બની ગયા જો. હાલો હવે ખાવા જવું છે. હા ચલો. અને જો વિપુલભાઈ આપણું શૂટિંગ બસ ફર્સ્ટ ક્લાસ સારું રહ્યું. ડાયરેક્ટર હારા હતા સમયસર બપોરે કા કેવું બનશે વળે? અને તમે લબાસા ઉપાડ્યા ખાવા જાવ છો ને? સારું હાલો હવે. હાર્મિક ડાયરેક્ટ બાળ મંદિરે થયો છે ને એટલે એને રિહામણું લીધું છે. હાલો કાંઈ વાંધો નહીં. હવે જમી લેવી. આજ ફાઇનલ શૂટિંગ ઝટ પૂરું થઈ ગયું. તેનું કારણ છે કે બધા વહેલા આવ્યા હતા અને મેં વહેલા નવરા થઈ ગયા હતા અને વહેલા શૂટિંગ ચાલુ કરી દીધું એટલે પૂરું હોતું ચાલુ થઈ ગયું. ઝટ પૂરું કરી નાખ્યું હતું. અને આજ બધાએ બેહવાનો ટાઈમ પણ સારો મળ્યો હતો કારણ કે વહેલા નવરા થઈ એટલે એમ ઘડીક વાર બેહવી. અને હતું આજે અમારા ગામમાં અને મારા કાકાજીના ઘરે એટલે કે મારા ઘરના ઘરે જ હતું. એટલે અમારે ક્યાંય જવાની કાંઈ ઉપાધિ હતી નહીં એટલે એ લોકોને આવવાનું હતું તો વહેલા આવી ગયા. અને હવે
સાંજે માલ લેવા હતા, સાંજે પહોંચ્યા હતા, કારણ કે માલ લેવા ગયા હતા ને એટલે સાંજે પહોંચ્યા હતા. પણ હું માલ લાવ્યા છે ને એ તો હજી તમને ખબર જ નથી, કારણ કે બહુ ઝાઝુ લાવ્યા છે એટલે હજી આખું ગોઠવ્યું નથી. આમ જવું એમ નામ પેડીશ બધું જવું એમનું જે કાંઈ લાવ્યા હતા ને બધા થપ્પા મારી દીધા છે. કાંઈ વાંધો નહીં, હાલો થોડુંક બતાવી દો તમને કે હું લાવ્યા છે અને કેવી કેવી વસ્તુ અમારા પાસે છે. તો શરૂઆત અહીંથી કરવી, નેઇલ પોલિશ. જો કેવાય ટીશ્યુ પેપર કેવા મસ્ત મજાના, જો બધા અલગ અલગ ફ્લાવર છે, જો ઘણાય છે. પછી અત્યારે તો આ શિયાળામાં તો જો પછી મસ્ત મજાના પાટલા બંગડી બહુ સરસ લાવ્યા છે. જો અત્યારે તો આ એક પહેરે ને તોય ઘણું કહેવાય, બીજી બંગડીની જરૂર ન પડે. જો કેવા મસ્ત પાટલા છે, ફેન્સી કલર બધાય. આ રીતની બંગડીઓ. પછી આમાં ઘણી વીંટીયું છે. આમાં તેમ જુઓ ટબા ભીરાસ ઘરેણાના શિયાળાના હાથના મોજા. હા, અને આ ડોકમાં પહેરવાનું સેટ ને એવું બધું જો કંઈક એમને ડબ્બામાં ભીરું છે. અને મોજાના થપ્પા મારી દીધા. જો પેકેટ નાના છોકરાઓના મોટાના મસ્ત લેડીઝ એટલે કે છોકરીઓના પહેરે ને આવા કંઈક છે. અને આ જો આ શૂટિંગ હતું એટલે દુકાન બંધ હોય, એટલે આ બધું કાંઈ ટીંગાડવાનો મેળ આવ્યો ન હોય એટલે દુકાન ખોલી જ ન હોય. અને જે ઘણું તો જો ખાલી છે, બધા જે ખાલી થઈ ગયા છે. માલ લેવા થોડોક ઘટે છે હજી, પણ બીજો ધક્કો થાય ને ત્યારે આવશે. અને મસ્ત મજાના અને આ છોકરીઓના કપડા, નાની છોકરીઓના બહુ મસ્ત કપડા છે. નાની થોડીક મોટી આ રીતના કપડા છે, સરસ. અને આ કપડા છે ખાલી 250 રૂપિયાના. એના માટે છે. ઘણા અલગ ડિઝાઇન ના છે. જો બે ત્રણ દેખાડો, ખાલી 150 રૂપિયા. આ 150 રૂપિયાના કપડા છે. હાલી બોલવામાં કેવરાવે છે. શૂટિંગ હોય ને ત્યારે અમારે બોલવાનું વધી જાય. ભાઈ બધા કપડા નીચે પાડી દીધા. આમ જો વાંધો ને, હાલો ફ્રીજ ગોઠવશું નીચે, પડપડ જ કરે બધા. બીજું જો આ બધું ખૂટ્યું હતું એટલે એ બધું લાવ્યા. માલમાં તો એવું છે, તો જેટલું લાવો એટલું ઓછું જ હોય. જો મસ્ત મજાના બક્કલ આવી ગયા છે, બહુ સરસ મસ્ત ફેન્સી બક્કલ છે. ભાંગે નહીં એવા છે, રસના દાતા છે ને એટલે. જો આ રીતના કંઈક બક્કલ છે. અને મોટા વાળવાળાને આ બધા છે ને કોટનના સણિયા છે. બધા ગોઠવવાના બાકી છે. જે જો આ ખાનામાં સણિયા છે, પણ જે બધું એમને મિક્સ થઈ ગયું છે, કારણ કે અસ્તર ને સણિયા ને બધું. આ બધું તો ખૂટે જ નહીં લેવાનો. શેમ્પુ ના તો ઢગલા છે. આમ જો આ શેમ્પુ, આવું બધું જોયું. આ જીન્સના પટ્ટા, આવું બધું છે. ફેરમ લવલી જથ્થાબંધ કરી નાખી છે. એ તો જો મસ્ત કલર, જો સ્પેશિયલ હળદી માટે. ખાલી ડિઝાઇન જોવો ને તોય તમને એમ થાય કે નહીં છે. બધાય કલર આમાં મળી રહેશે. આમાં તો કલર છે. ખાલી પોસ્ટર જો એક પછી એક સળી આવતી જ છે. વહેલા હાલ શૂટિંગ પૂરું થઈ ગયું ને એ મારા માટે તો ફાયદો જ થઈ ગયો, કારણ કે મારે આ બધું એમને મણ ભમણ હતું દુકાનમાં. એટલે કે બપોર પછી જ દુકાન ખોલીશ, નકર તો બંધ જ હતી.
અને ટાઈમે નવરા થઈ ગયા ને ટાઈમે માં થોડુંક આ કામ થાય નકર તો આમ તો જો આખી દુકાનમાં એમને જો બધી બાજુ ચારે કોઈ નકર ઢગલા પીડ્યા જો જેમ તેમ બધું મેક દીધું એટલે દુકાનમાં એ રીતે તો હાલે જ નહીં પણ આપણે થોડું વ્યવસ્થિત મેકી દઈએ તો એમ કે સારું ગ્રાહકને કોઈ પણ આવે તો જલ્દી જલ્દી જડી જાય આમાં કાંઈ દશ જ નથી થતું એમ કોઈ કે છે 500 હાડી સ્પેશિયલ આપણા હાટું છે અને મારે લેવી જ નથી હું ના પાડતી હતી પણ મારે લેવી નથી પણ એમ ગમતી હતી ને એટલે આ હાડી લીધી હતી પસંદ લઈ દીધી મારે લેવી જ નથી હાડી કાંઈ વાંધો ના હાલો એને લઈ દીધી છે કે રીતે લેવાય આપણે માટે તો હશે ને મને 1200 ની લઈ દે આવી હોય પણ મને 5000 ની લાગે બ્લાઉઝ સીવીને ઠપકાઈ લેવાય ને કોઈ લઈ દે તો હું કાંઈ નહીં બાકી હું બીજી હાડી લેવાનું કહું જ નહીં આ એમ છે ને ગમી ગઈ ને મેં પરાયણે લઈ લીધી એક હાડી નકર આપે નહીં પણ નહીં દુકાને એક હાડી લઈ લીધી કારણ કે એને ગમી જતી કેટલું મસ્ત પોસ્ટર છે આવી હાડી છે અને મને ગમે જ છે એને લઈ દીધી એટલે મને ગમે જ છે બીજી આવીને આવી લઈ દેતા તો ગમતી